ના દિવસે કયો સ્ટોક હવે અહીંયાથી ધ્યાનમાં રાખવો અને જો એની સાથે જો એ જ તમે દિવાળી પીક તરીકે પણ જો કોઈ અન્ય સ્ટોક જોવો હોય તો ખાસ ક્યાં નજર રહેશે? બે કાઉન્ટર રહેશે, બે એક શોર્ટ ટર્મ ટ્રેડિંગના હિસાબથી બી રહેશે અને દિવાળી પીકના હિસાબથી બી રહેશે. સૌથી પહેલો કાઉન્ટર જે રહેશે આપણો એ ટાટા કન્ઝ્યુમર. ટાટા કન્ઝ્યુમર અમે અમારા ક્લાયન્ટ્સને બી દિવાળી પીકના હિસાબથી રિકમેન્ડ કરેલો છે. ઓવરઓલ એક શોર્ટ ટર્મ વ્યૂના હિસાબથી બે કાઉન્ટરમાં સેટઅપ સ્ટ્રોંગ છે. જે હિસાબથી આપણે જોઈશું તો ઓવરઓલ એફએમસીજી પેકમાં ગઈકાલના સેશનથી એક સારું બિલ્ડઅપ થતા પણ જોવા મળ્યું છે. અને એમાં ટાટા કન્ઝ્યુમરની આપણે વાત કરીએ તો એનાથી જે હિસાબથી આપણે જોઈશું તો મંથલી ચાર્ટમાં એક સિમેટ્રિકલ ટ્રાયંગલનું બ્રેકઆઉટ આવતા પણ આ કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. અને મને લાગે છે કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 1350 1400ના લેવલ સુધી જવા માટે છે. એક દિવાળી પીકના હિસાબથી હું કહીશ કે ટાટા કન્ઝ્યુમર એક લોંગની પોઝિશન ક્રિએટ કરનારા રહેશે 1350ના ટાર્ગેટ્સ માટે. એક શોર્ટ ટર્મ વ્યૂના હિસાબથી રિકમેન્ડેશન રહેશે એનાથી ટાટા કન્ઝ્યુમરમાં લોંગની પોઝિશન ક્રિએટ કરો. ડાઉનસાઇડમાં જે સપોર્ટ બનતા પણ જોવા મળશે 1140નો છે. 1140નો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડમાં 1180ના ટાર્ગેટ્સ રહેશે ટાટા કન્ઝ્યુમરમાં. અને જે સેકન્ડ બાય કોલ છે એ છે પેટીએમ. પેટીએમ આપણા શો પર આપણે 1000ના લેવલથી રિકમેન્ડ કરતા આવ્યા છે અને ત્યારથી જે હિસાબથી હું જણાવી રહ્યો છું કે અપસાઇડમાં પેટીએમના જે ટાર્ગેટ્સ ઇનિશિએટ થતા આપણને મિડ ટર્મ વ્યૂના હિસાબથી જોવા મળશે એ 1640 થી 1680ના લેવલ પર જોવા મળે છે. તો દિવાળી પીક માટે બી મારો પેટીએમ રહેશે. જે હિસાબથી આપણે જોઈએ તો કાઉન્ટરમાં એક ક્વાર્ટરલી ચાર્ટમાં એક ફ્લેગ પેટર્ન ફોર્મેશન આપણને જોવા મળ્યું છે. સાથે જ આપણે જોઈશું તો જે ડેલી ચાર્ટમાં ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્ન બનતા પણ જોવા મળી છે. હવે જે હિસાબથી આપણે જોઈએ તો ફિબોનાકીનો જે બ્રેકઆઉટ આવતા એનાથી આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોશું તો જે ગોલ્ડન રેશિયોનો જે અપસાઇડમાં રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળશે 1375ના લેવલ પર જોવા મળશે. તો 1375નો પહેલો રેઝિસ્ટન્સ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ત્યાંથી કાઉન્ટર ડાયરેક્ટલી 1640 થી 1700ના લેવલ સુધી બી જવાની જગ્યા બનાવી શકે છે. તો અગર દિવાળી પીકના હિસાબથી રિકમેન્ડેશન છે આ કાઉન્ટર માટે તો હું કહીશ કે અપસાઇડમાં 1640 થી 1700ના ટાર્ગેટ્સ માટે નેક્સ્ટ દિવાળી સુધી કાઉન્ટરમાં આપણે લોંગની પોઝિશન હોલ્ડ રાખ્યું છે. અને એક મોમેન્ટમ વ્યૂના હિસાબથી અને શોર્ટ ટર્મ વ્યૂના હિસાબથી આજના રિકમેન્ડેશન માટે હું કહીશ કે પેટીએમમાં લોંગની પોઝિશન ક્રિએટ કર્યું છે. ડાઉન સાઇડમાં 1250નો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડમાં 1370ના ટાર્ગેટ રહેશે. એટલે જો આજની પિક્સ અને દિવાળી પિક્સ બંને એક જ છે. એટલે જો ખાસ કરીને ટાટા કન્ઝ્યુમર પર ધ્યાન રાખજો. શોર્ટ ટર્મ માટે 1140નો સ્ટોપ લોસ, 1180ના ટાર્ગેટ આ શોર્ટ ટર્મ માટેના છે. અને આવતી દિવાળી સુધીમાં તમને અહીંયા 1400 સુધીના લક્ષ્યાંક આવતી શકે છે ટાટા કન્ઝ્યુમરમાં. અને બીજો છે પેટીએમનો કાઉન્ટર શોર્ટ ટર્મ માટે એટલે ટ્રેડિંગ માટેની 1250નો સ્ટોપ લોસ, 1375ના લક્ષ્યાંક તો છે જ, પરંતુ દિવાળી માટે અહીંયા તમને 1700 સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. આ બંને કાઉન્ટરને તમારે ફોકસમાં રાખવાના છે. પરંતુ આજના દિવસ